યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધાની. જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. આવી ગયા આપણે આજ વહેલા ઊભા થઈ ગયા છીએ કેમ કે આદિભાઈ હંમેશા અમને બતાવતા વાગવા આવ્યા છે હાથ તો એવું છે. આદિભાઈ હજી સૂતા છે તો આમ ગદે આદિભાઈ સૂતા છે, અમારી બેને સૂતા છે તો આમ ટાટિયાની વલતો છે તમને દેખાતું છે એવું છે ને. તમે સકલી કલકલાટ કરે આમ તમે સાંભળો, દરિયો ગાંધીની સાંભળે અમારા અહીંયા. પવન નહીં આવતો પાછા દરિયા ગાંધી એ તારમાં સંભળાય ભાઈ, કેમ કે હાવ શાંત વાતાવરણ છે એટલા શેકલાની એવું કલબલાટ કરતું હોય. પવન તો આમ ઘણા છે તો એ દરિયો એમનો સંભળાય. એક દી આમને સાંભળો સંભળાતો છે તમને નહીં સંભળાતો હોય કે સંભળાતો હોય, પવનની જેમ જ તે સંભળાતો હોય છે. મમ્મી કેમ પર ઉપડા એટલે આજ કેમ મોડું થઈ ગયું તમારે? સુવાઈ જાય ભાઈ એવું છે. આજ તો હું પેલા ઊભો થઈ ગયો ને મારા આદિભાઈ ને કે વિડીયો લીલો દરિયો ગાંધે મમ્મી સંભળાય કે દરિયો ગાંધે આ પવન નહીં અમે પવન નહીં એમ દરિયો ગાંધે નહીં તમને સંભળાય. સંભળાતો હોય છે હવે તો સંભળાનો તો કેમ કે વધારે ગાય તો તારે દેખાડે પવન નહીં દરિયે એમનો દરિયો ગાંધતો હોય ને એ સંભળાય. પવન નહીં એવું ન હોય કે તારે તારમાં હાવ શાંત વાતાવરણ છે, ચોખ્ખું વાતાવરણ છે કે વરસાદ આવે એવું નહીં. આમ જો તમને હું બહાર જઈને દેખાડી દઉં. આજે તો એ તરમાં આકાશ કાંઈ પક્ષી દેખાતા છે કાંઈક તે રીતે તો આવી રીતે વાતાવરણ થઈ ગયું છે. એમાં છે તોય આમ હા બે પાછળ દેખાડે તારમાં કંઈ થાબે ન ચડવું કામ હોય કરીને શેરભાઈ તો આમ ઊંઘતા કેમ અત્યારમાં આદિભાઈ હજી તો આમ કામ કરે તો ફૂટા ફૂટા હજી હવળે છે એ આગળ બેન થાય એટલે વિડીયો ઊભા થાય તો વિડીયો બિના રહો તેમ પર હું રાગે એ તમને દેખાડી હું શું કામ લઈ આદિભાઈ ની હંદે તો ઊભા થઈ જશે ભાઈ અમારે ઊભા થઈ જાય દેખાય એમ તો એવું છે ભાઈ. તો આમ અમારા આદિભાઈ એ હુતા હુતા આળા મળે છે ફોન જોતા હા. પપ્પાએ આમ ફોન ધોવે અમારે બેન ટકો આવે ટકો માથું વળાવે ટકો જ કહેવાય આમ તો. હા આવડે જય માતાજી તો આમ માથું વળાવે અમારા આદિભાઈ આમ ગયો થાય ઉતા હા ને અત્યારમાં હવે કેટલા બગડા થવા સંભળાય તો દરિયો નહીં સંભળાતો હોય કેમ કે હવે હંધાય સાગી જાય એટલે આમ ગાડીઓ શરૂ થઈ ગયા. આજ તો આપણે વહેલા વિડીયો શરૂ કરી દીધો. કાંઈ કહેશો અમારા આદિભાઈને પૂછવાથી મને કે નહીં કઈ કેહો બપોર આવીને મળીશું એમ કે છે. મમ્મી આમ રોટલા કરીને ખાશે હજી ઊભા થાય છે અને આમ તો સારસિંગમાં દોરડા ખૂટતા જ નહીં કેમ કે સારસિંગ લેટ વી રહી છે. સારસિંગ પાવર બેગ ને બાર બેગ ને હજી સારસિંગ કરી નાખે ને આજ તો દી નીકળી જાવ ભાઈ તડકો થઈ જશે ને મમ્મીએ રોટલા ને એવું કરી નાખ્યું છે. કેટલા બાકી આવે શેક સેલો હોય બાકી છે અત્યારમાં રાંધાઈ ગયું હતું કામ મમ્મી શાક ને રોટલા ને હવે શું કામ કરવાનું? ભાણા હંજવારી ગોળા નીકળે તો કાલ પછી મેદણું ચાલુ. હા ભાઈ બરાબર નીકળે તો લાગતું નહીં પણ આ તડકો તો નીકળે છે ને હવે અમારા હાર્દિકભાઈ કહેતા છે એમ આપણે જવાનું છે કામે તો ભાઈ કામે આવે તમે વિડીયોમાં બિના રહો. ભાઈ જમવા આવી જશે એ બપોરનું ગતનભાઈ હવારમાં કીધું કારખાને જા કારખાને લઈએ છીએ જમવા બેસી જશે. અમારા નીનુબેન જમવા બેસી જશે. જમવામાં બપોરનું જમવામાં છે ભાઈ જો શીણાની દાળ છે, દહીં છે, સાય છે, દહીં આપણે હાથું છે ને આથણા છે, હાજે ભૂંગળા થયેલા હા ઈ છે, આ ને રોટલો છે, બબલું છે ને મમ્મી તો આમ માથું વળાવે છે અત્યારે કેમ કે કામ કરતા હું કામ કરતા મમ્મી ને પૂછી હું કામ કરતા મમ્મી ઓલું ખાતર નાખતા કપામાં બાજરીમાં આગળ આવ્યા છે નાખી દીધું. હા હજી થોડુંક બાકી છે અડધી બાજરી. હા પપ્પા ને મમ્મી નાખતા હા ભાઈ આપણે હંદાય કામે ગયેલા હતા તેની વાર એટલે મમ્મી ને પપ્પાએ નાખી દીધું છે. કપામાં ખાતર નાખી દીધું છે, બાજરીમાં ખાતર નાખી દીધું છે. તમને દેખાડ દે કપા કવડો કવડો છે એ અહીંથી દેખાડ દઉં તો ભાઈ અહીંથી દેખાડ દઉં અવડો અવડો કપા હે ભાઈ. આ વસાળા હે કે ખડ છે ઓલા આપણને બાજરી ને હેમર છે જો અહીંયા દેખાય ને ના
થાંભલાથી આમ પોર આ ટીસીની ઓસાળે બે થાંભલો ને આ ટીસીની ઓસાળે હે ખેતર એમાં ને આમાં કપાસ છે અવડો કપાસ છે જો ભાઈ નાનો એ કપાસ છે મોટો કાંઈ છે નહીં ને એમાં ગતનભાઈ ડુંગળી મળે હે ગતનભાઈ આ ડુંગળી ખાવી છે હે મહિનાનો કપાસ છે અને ડુંગળી એમાં ગતનભાઈ મળે છે તો હવે આપણે જમી લઈ ગતનભાઈ ડુંગળી મળ નાખે ડુંગળી સાથે જમવાનું છે અરે ઓલા સિનાની દાળ છે તો હવે આપણે જમી લઈ પછી લાવવાનું છે થોડું કારખાને પાછું હાલના ઘેરે આવી છે આવું દેખાશે તમને વિડીયો તમે બન્યા રહો હવે ચલો ભાઈ ઘેરે આવી જશે કારખાને બપોરે જાવીએ એવા છે ને મમ્મી હે કંઈક આવું કંઈક ગૂંથે આવું ગૂંથવે છે આ શું છે મમ્મી આ શું છે ગણપત દાદાનું છે ભાઈ ને હું ગાતામાં ફોનમાં રહે ને મમ્મી હોપ વરખતા હા તો કંઈક આવું મોતીનું કંઈક ભરવાનું હોય આ મોતીમાંથી આવું બનાવે મમ્મી આવું શીખે હવે ઠેઠ લગન પાછું કરવાની તો અહીંથી શરૂ થયું અહીંયા સુધી થાય શરૂ પૂરું થાય એટલું આખું મોતી નથી ગઈ એટલે આવું ઠેઠ લગન કરવાની અહીંયા સુધી ઠેઠ સુધી કરવાની છે ને એમાં ચેરુભાઈ જાય બેઠા છે ને પપ્પા જાય છે દૂધ લેવા કારખાને આવી જાય છે એટલે એમાં નીનુબેન કરે છે નાસ્તો લેટે આવી ગઈ છે બપોરે લેટ નથી તો આપણે નાસ્તો લાવ્યો છે નાસ્તો કરી લઈને જમવામાં હું બનાવી એ ખબર નથી હા જમવાની સાથે તમને મળી વિડીયો યુટ્યુબ ફેમિલી જમવા જો આપણે જમવા બેસી જશે જમવામાં છે હું એ તમને દેખાડી તમે જો દાળ ભાત છે આમાં જમવામાં આજમાં દાળ ભાત છે કેમ છે આદિભાઈ આદિભાઈમાં શરમાય છે ને ઉપર તો દાળ ભાત કરે છે હા વાળ કરી ગયા હંધાય એક આરે હંધાય જમવા હા એવું છે લે આ તો નવી ટેવ લાવ્યા મને આદિભાઈ એવું હા ભાઈ જો અમારી એમ ભાઈ બોલ દાંત કાઢતા એવું એ ભાઈ દાળ ભાત જમવામાં છે રોટલી છે રોટલો છે ભૂંગળા છે આ શું છે જરા કોમેન્ટ કરી દેજો એમ છે ભાઈ દાળ ભાત મસ્ત બની હા ભાઈ એક નંબર દાળ ભાત બની ભાઈ દાળ ભાત કેવું બન્યું પપ્પા રિવ્યુ આપશે કેવું બન્યું લે પપ્પા રેડી બની એમ કે છે અવાજ નહીં સંભળાતો બા તમારે કીધે કેવું બન્યું અમે બનાવવાળા જેવું હોય હા બનાવવા વાળા એ ભાઈ કેવું છે હા ભાઈ આ શું છે ને કોમેન્ટ કરી દેજો ભાઈ હા સાહેબ મેં બને સાહેબ વિના ને બને હું ફેર દેખાડતો જો અરે એ ઠંડી સાઈઝ છે એવું હે હાલો અંદર જમવા કાંતિભાઈ હા જમી લઈ ગઈ જો જમવામાં હું તમને કહી દઉં ગતનભાઈ રિવ્યુ આવી જાય નથી દાળ ભાત છે ભૂંગળા છે રોટલી છે રોટલા છે એ હંદે આવી ગયું ભાત છે હા ભાઈ શાક છે પાપડ છે પછી લીંબુ છે લીંબુ છે પછી સામે ખારી પીડી છે હા ભાઈ આ હંદે નવું ગોતીને લાવે ભાઈ વઘારેલા હે ભાઈ રાજો ભાઈ એવું એટલું વસ્તુ જમવામાં છે હા તમે કહેતા છો અમારા અઠવાડિયામાં હે ને શનિવાર હોય દાળ ભાત વરા ખાઈ દાળ ભાત શનિવારે દાળ ભાત બુધવાર જાય ગુરુવાર શુક્રવાર આવે એટલે અડદની દાળ હોય અમારે ભાઈ અડદની દાળ ને દાળ ભાત વધારે બની કાગળ મને ખાતા હાલો હંદે દાળ ભાત ખાવા મને ખાતા મોઢામાં પાણી આવી એટલે ખાવું. સમજી ખાવા મળે જમી લે ભાઈ મળશે કાલે નવા વિડીયો આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને કાલે જમવાનું નહીં દેખાશે